અમદાવાદમાં વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પરનો બનાવ, જ્યાં પૈસાની લેતી દેતીમાં 3 શખ્સોએ જાહેરમાં હુમલો કરી દીધો। તલવાર સહિતના હથિયારથી આસિફ શેખ પર હુમલો થયો। ઓસામા બક્ષી, ખાલિદ બક્ષી, અરબાજ બક્ષી સામે ફરિયાદ થઈ છે। વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી અને 3 આરોપીની અટકાયત કરી લીધી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, પૈસાની લેતી દેતીમાં જે 3 શખ્સોએ હુમલો કર્યો છે, આ શખ્સોની ક્રાઇમ કુંડળી શું રહી છે, શું ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? પંકજ, અત્યારે તપાસ જે છે ચાલી રહી છે, પરંતુ જે રીતે આ વિડીયો સામે આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક જરૂરથી ફરીવાર ચિંતા ઉભો કરે છે। અને વેજલપુરમાં પહેલા બી આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી હતી, જેની અંદર જે મારામારીના વિડીયો પણ સામે આવ્યા હતા। તો ફરીવાર વેજલપુર વિસ્તારમાં જ આ પ્રકારની જે વિડીયો સામે આવ્યો છે, જેમાં જાહેરમાં હથિયાર લઈને 3 શખ્સો જે છે એક વ્યક્તિ પર હુમલો કરી રહ્યા છે। તો ચિંતાનો વિષય છે। અલગ 3 આરોપીની જે 3ની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે કે ખરેખર રૂપિયાની લેતીનો મામલો છે કે અન્ય કોઈ મામલો છે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। તો આજે પણ ભીષણ ગરમી લોકોએ સહન કરી અને ગરમીને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી। આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી હતી અને આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની છે। પશ્ચિમ ઉત્તર પશ્ચિમના જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનની દિશા બદલાતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે। આવતીકાલથી ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી જશે। આજે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે। पहले मैं जो 24 घंटे में रियलाइज वेदर है उसके बारे में बताता हूँ। जो कच्छ में और सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में तीव्र उष्ण लहर आई है और सौराष्ट्र कच्छ है जो वो कुछ स्थानों पर उष्ण लहर आई है। गुजरात रीजन में भी इक्का दुक्का पॉकेट्स में उष्ण लहर की स्थिति रही है। जो हमने फोरकास्ट दिया है आज की कंडीशंस के अकॉर्डिंग, आज भी आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ हमने हीट वेव दिया है, जिसमें कच्छ, पोरबंदर, मोरबी है। और गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट्स में दिया है, साबरकांठा और बनासकांठा। और आज जहाँ तक मैं अधिकतम तापमान का सवाल है, 2 से 4 डिग्री की गिरावट अगले 3 दिनों में रहेगी। उसके बाद फिर उत्तरोत्तर वृद्धि होगी 2 से 3 डिग्री की मैक्सिमम टेम्परेचर्स में। तो भूल न करता गरमी हजू पण पीछो नहीं छोड़वानी। 24 कलाक बाद गर्मी में राहत तो मळशे, परंतु फरी आवी शके छे आखरी गर्मीनो राउंड। भारतीय हवामान विभागे मोटी आगाही करी छे। 14 થી 15 एप्रिल थी फरी गर्मीनो राउंड आवशे। वेस्टर्न डिस्टर्बन्स निकળી जता फरी गर्मीनो पारो उचकाशे અને पश्चिम राजस्थान सहितना भागो फरीथी तपशे। हमारा यही था कि जो हीट वेव है मेजरली आज तक ही रहने का अनुमान है नॉर्थ वेस्ट इंडिया में। अगर आप गुजरात की बात करें या मध्य प्रदेश की करें, वहां आने वाले 2 दिनों में मेजरली रहेगी। अगर आप गुजरात स्टेट की बात करें, वे काफी दिनों से हमारा रेड अलर्ट चल रहा था, वो आज हमने ऑरेंज अलर्ट किया है। और कल वहां पे कहीं ना कहीं एक आधा स्टेशन हो सकता है कि हीट वेव की ग्रिप में आ जाए। उसके बाद वहां भी टेम्परेचर्स में सिग्निफिकेंट इंप्रूवमेंट होने का अनुमान है। उसके बाद हमारा यह है कि एक फ्रेश स्पेल ऑफ हीट वेव, जैसे WD निकलेगा 3-4 दिन टेम्परेचर गिरेंगे, एक फ्रेश स्पेल ऑफ हीट वेव फिर दोबारा से आ सकता है। 14 ऑनवर्ड्स 14-15 को वेस्ट राजस्थान में हीट वेव कहीं ना कहीं आइसोलेटेड पॉकेट्स में हो सकता है और पंजाब हरियाणा में भी आइसोलेटेड पॉकेट्स में हीट वेव रहने का अनुमान है। राज्यમાં ઉનાળાના આકરા તડકા પડી રહ્યા છે ને એવામાં ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। લીંબુ શરબત, લીંબુ સોડાનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે, ત્યારે હાલ લીંબુ છૂટકમાં પ્રતિ કિલોના 200 રૂપિયાથી 240 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે, જ્યારે જથ્થાબંધ લીંબુ 80 રૂપિયાથી લઈને ઊંચામાં 160 રૂપિયા સુધી વેચાય છે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં 317 ક્વિન્ટલ લીંબુની આવક થઈ। હાલ લીંબુના ભાવ વધવા પાછળ લોકોની વધતી માંગ જવાબદાર છે। બીજી તરફ ઉનાળામાં લીંબુની આવકમાં પણ મોટો ઘટાડો થતો હોય છે। હજુ આગામી દિવસોમાં લોકોને મોંઘા લીંબુ ખરીદવા પડી શકે છે। છૂટક લીંબુનો ભાવ 200 થી 240। ગરમીનો વધારો થાય, માલનો વપરાશ વધારે થાય। અત્યારે આવક ઓછી આવે ને વપરાશ વધારે હોય। અત્યારે 200 મણ જેવા, ત્યારે સિઝન હોય એટલે 500-600 મણ આવે। સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો આકરા પાણીએ છે। ખેડૂતો મુખ્યત્વે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકાનું ઉત્પાદન કરતા હોય છે। ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કરાયું, જેમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે તેવું ખેડૂતો જણાવે છે। જેથી ખેડૂતો દ્વારા એક બેઠકનું પણ આયોજન થયું। અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ।
કંપનીઓ દ્વારા ખેડૂતોને લીલું બટાકું, બ્લેક સ્પોટ, વાઢિયા સહિતની ક્ષતિઓ આગળ કરી ઉત્પાદનમાં કપાત કરાય છે, જેથી ખેડૂતોએ બાયો ચડાવી લડત આપવાની તૈયારી બતાવી. ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સુધી રજૂઆત કરશે અને ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય ન આવે તો ધરણા કરવાનું નક્કી કર્યું છે. એપીએમસી માર્કેટની અંદર 10/4/2025ના દિવસે અમે સૌ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારી લડત આપી છે. આવનારા દિવસોમાં ઇસ્કોન બાલાજી હોય, હાઇફન હોય, મેકેન કંપની હોય, પેપ્સિકો હોય અથવા તો કોઈ પણ મોટી એમએનસી કંપની હોય, જો જે રેગ્યુલર કપાત પ્રમાણે જો અમારી કપાત નહીં કરે તો અમે આ આંદોલન ઉગ્ર કરવા માગીએ છીએ. જામનગર જિલ્લાના લાલપુર પંથકના